સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રાજસ્થાન બોર્ડરને પેલે પાર છાંટો પાણી અને આ પાર તોડ પાણી। 4 દિવસ પૂર્વે અમીરગઢ પોલીસે ગાડીમાંથી બિલ વગરનું 90 ગ્રામ સોનું ઝડપાયા બાદ 1.25 લાખનો તોડ કરી ગાડીમાં બેઠેલા શખ્સોને છોડી મૂક્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસની સાખ દાવ પર। અંબાજી પહોંચેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભગવત કરાડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેટ્રિક નોંધાવશે તેવા વિશ્વાસ સાથે ભાજપ ગઠબંધનને 400 બેઠક મળવાનો કર્યો દાવો। પાટણ લોકસભા વિસ્તારના પ્રભારી મંત્રીએ મા અંબાના કર્યા દર્શન। બનાસકાંઠામાં શિક્ષણ જગતને આંચકારૂપ ઘટના। પાલનપુર સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક નવનિયુક્ત આચાર્ય પાસેથી જ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ખળભળાટ। લાંચિયા અધિકારીની કરાઈ અટકાયત। શ્વેત ક્રાંતિને મજબૂત બનાવનાર અમૂલ ફેડરેશનની સ્થાપનાને 50મું વર્ષ। ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામે મહિલાઓ અને યુવતીઓએ રંગોળી ચિત્રી અમૂલના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીનો મનાવ્યો આનંદ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠાના સંવેદનશીલ આંતરરાજ્ય સરહદી વિસ્તારમાં કાનૂન પાલનની જવાબદારી ધરાવતી અમીરગઢ પોલીસે ન્યાય સંકુલથી પણ ઉપર જઈ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા વગર જ રૂપિયાનો તોડ કરી લઈ કહેવાતા આરોપીને બાઇજ્જત છોડી મૂક્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ભારે ઉહાપો સર્જાયો છે અને અમીરગઢ પોલીસનો આ કથિત તોડકાંડ ચર્ચાની એરણે ચડ્યો છે। અમીરગઢ પોલીસે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાથી પણ ઉપરવટ પોતે જ હોવાની પ્રતીતિ પણ કરાવી દીધી છે। આવો જોઈએ અમીરગઢ પોલીસની આ બહુચર્ચિત કરતૂતની કહાની। શું અમીરગઢ પોલીસ ન્યાયતંત્રથી પણ ઉપર છે? કેમ ન્યાયાધીશ બની રહી છે અમીરગઢ પોલીસ? અમીરગઢ પોલીસને શકમંદને તોડ કરી છોડી દેવાનો છે અધિકાર? અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ફરજ બજાવે છે કે વેપાર કરી રહી છે? રાજસ્થાન તરફથી આવી રહેલી વાહનોની ચકાસણી કરવાના નામે અમીરગઢ પોલીસ તોડ કરવા લાગી છે। આ કંઈ નવું નથી, પરંતુ આખું વર્ષ જોવા મળે છે। ત્યારે હવે તો અમીરગઢ પોલીસે કરપ્શન કરવાની તમામ હદોને પાર કરી નાખી છે। વાત કરીએ અમીરગઢ પોલીસે તાજેતરમાં કરેલા કારનામાની। ગઈ 20 ડિસેમ્બર એટલે કે આજથી 4 દિવસ પહેલાં રાજસ્થાન તરફથી સવારના 11 કલાકે એક ગાડી આવે છે અને અમીરગઢ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી આ ગાડીને ઊભી રખાવીને તેની તલાશી લે છે। તલાશી દરમિયાન ગાડીમાં સવાર શખ્સ પાસેથી 150 ગ્રામ સોનું મળી આવતા પોલીસની નિયતમાં ખોટ આવે છે અને તેને અમીરગઢ પોલીસ મથકમાં લઈ જવાય છે। પૂછપરછ દરમિયાન આ શખ્સ પાસે રહેલા 150 ગ્રામ સોનામાંથી 60 ગ્રામ સોનાનું બિલ મળી આવે છે। બાકીના સોનાના બિલો ના મળતા અમીરગઢ પોલીસ તેને ધાકધમકી આપવા માંડે છે, જેથી પોલીસથી ગભરાઈ ગયેલો આ વ્યક્તિ પોલીસને 1,25,000 રૂપિયા આપે છે। બસ ત્યાર પછીથી માહોલ બદલાઈ જાય છે। પોલીસ આ શખ્સને ન્યાયાલયમાં લઈ જવાનું તો ઠીક, પરંતુ FRI દાખલ કર્યા વગર જ જાતે જ જજ બની જાય છે। આ શખ્સ પાસેથી 1,25,000ની માતબર રકમ મળતા તેને બાઇજ્જત કરી દે છે।
એક તરફ બનાસકાંઠા જિલ્લામાં સક્રિય પોલીસ અધિક્ષક ફરજ બજાવી રહ્યા છે, જ્યારે તેમના જ તાબામાં આવતા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પ્રજાને ડરાવી ધમકાવી રોકડી કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સંવેદનશીલ બોર્ડર વિસ્તારની જવાબદારી ધરાવતી અમીરગઢ પોલીસનું આવું વલણ કેટલું યોગ્ય છે? વાત અહીં એ છે કે પોલીસે રાજસ્થાન તરફથી આવતા આ શખ્સને રોક્યો હતો, તેની પાછળનો હેતુ શું હતો? શું ફરજના ભાગરૂપે રોક્યો હતો કે પછી તેનો તોડ કરવા માટે? જો ફરજના ભાગરૂપે તેને રોક્યો હોત તો તેની પાસેથી 90 ગ્રામ સોનું બિલ વગરનું મળ્યું હોવા છતાં તેની સામે કોઈ પણ જાતની FRI કેમ ના કરી? કેમ જાતે જ ન્યાયાધીશ બનીને તેને જવા દીધો? અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર સાચી ફરજ બજાવી રહી છે કે માત્ર ફરજના નામે તોડ કરી રહી છે? આ તમામ સવાલો અત્યારે સ્થાનિક પોલીસ સામે ઊભા થયા છે. આ તમામ સવાલો સામાન્ય નથી, કારણ કે જે રીતે પોલીસ પ્રજાને રંજાડી રહી છે તે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે સજાગ જિલ્લા પોલીસ વડા અમીરગઢ પોલીસ સ્ટેશનની આ કરતૂતનો ગંભીરતાથી લઈ તેમના જ તાબામાં આવતા અમીરગઢ પોલીસ મથકમાં 20 ડિસેમ્બરે બપોરના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધક બનાવી રખાયેલા રાજસ્થાનના વ્યક્તિના CCTV ફૂટેજ મેળવી તપાસ કરે તો પૂરો ખેલ ખુલ્લો પડી જાય તેમ છે. આ સમયગાળા દરમિયાન પોલીસ મથકમાં બંધક બનાવેલા વ્યક્તિને અચાનક કેમ પોલીસે છોડી દીધો? આ શખ્સને પોલીસ સ્ટેશનમાં લવાયા બાદ તેની સ્ટેશન ડાયરીમાં કેમ નોંધ નથી કરી? જો નોંધ કરી હોય તો તેને પોલીસ મથકમાં લાવવાનું શું કારણ જણાવ્યું છે? અને તેને મુક્ત કર્યો ત્યારે પોલીસે શું કારણ દર્શાવ્યું છે? આ પ્રશ્નો બાબતે જિલ્લા પોલીસ વડાએ તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ. આવા લાંચિયા પોલીસ કર્મચારીઓના કારણે નિષ્ઠાવાન જિલ્લા પોલીસ વડાની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા કેવો આદેશ છોડે છે તે જોવું રહ્યું. ડીસા તાલુકાના બાઈવાડા ગામે શૌચક્રિયા માટે બેઠેલા આધેડ પર નીલગાયે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંક ખૂબ જ વધી ગયો છે. રખડતા પશુઓએ અત્યાર સુધી અનેક લોકોને અડફેટે લીધા છે, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ અનેક પરિવારો મુશ્કેલીનો ભોગ બન્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટનામાં ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા 42 વર્ષીય શંભુજી પોપટજી ઠાકોર ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવારે તેઓ સામાજિક કામ અર્થે બહાર ગામ ગયા હતા. જો કે આ સામાજિક કામ પતાવી તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે બાઈવાડા ગામે આવેલ તળાવ પાસે તેઓ શૌચક્રિયા કરવા બેઠા હતા. તે વખતે અચાનક ધસી આવેલ નીલગાયે તેમના પર પડતા અને નીલગાયનું શિંગડું તેમના મોઢાના ભાગે ઘૂસી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ ઘટના સ્થળે દોડી જઈ શંભુજી ઠાકોરને લોહીલુહાણ હાલતમાં ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં 2 સંતાનના પિતાનું આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શંભુજી ઠાકોર પોતાની પત્ની અને 2 સંતાનોને નિસહાય છે હાલતમાં છોડી ચાલી નીકળ્યા છે. ત્યારે સરકાર આ પરિવારને યોગ્ય સહાય જાહેર કરે તેવી પરિવારે માંગ કરી છે. અમારા ગામની અંદર એક જ એવો પ્રશ્ન છે, સરકારશ્રીને કહે છે, નીલગાય, શંકર આખલા, ભૂંડ જેવા પ્રાણીઓનો બહુ ત્રાસ છે અમારા ગામની અંદર. કંસારીથી માંડી વિઠુદર સુધી વારંવાર આવું થાય છે સાહેબ. કેટલી 5 થી 6 વખત આ અકસ્માત થયેલા છે. અને આ છે એ મારે ભાઈ થાય છે. એ ગઈકાલે 4 વાગ્યાની ટાઈમે ગામ ગયેલો હતો, એક મોતમાં ગયેલો હતો. ત્યાં ઉતર્યો અમારા નાનેશ્વર તળાવ કહેવામાં આવે છે, હું જાજરૂ જઈને આવું રહું છું. ત્યારે અંદર ગયો અને ખબર ન રહી. આ નીલગાયે અચાનક આવીને અમારે હુમલો કરી દીધો. ત્યારે જ ભાઈને ત્યાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. પણ અમે સરકારી હોસ્પિટલમાં ડીસા ખાતે લઈ ગયા હતા, પણ ત્યારે ડૉક્ટરશ્રીએ કીધું ભાઈ એક્સપાયર્ડ થઈ ગયું છે. એટલે સરકારશ્રીની મારે એટલે જ વિનંતી છે, આને નાના 2 છોકરા છે, તાત્કાલિક ધોરણે સહાયની માગ છે અમારી. કામ પ્રત્યેની વિનંતી કરું છું સરકારશ્રી.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ગ્રામીણ વિસ્તારોમાં નીલગાય, આખલા અને ભૂંડનો ત્રાસ વધી રહ્યો હોય ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે નીલગાય અને આખલાઓના ત્રાસથી ગ્રામીણ વિસ્તારના રસ્તા ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના બાઈવાડા ગામે પણ નીલગાયના હુમલામાં બાઈવાડા ગામના ખેડૂતનું મોત થયું છે. નીલગાયના હુમલાથી મોત થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નીલગાય, ભૂંડ અને આખલાઓનો ત્રાસ વધતો રહ્યો હોય ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે બાઈવાડા ગામના ખેડૂતનું નીલગાયના હુમલામાં મોત થયું છે. ત્યારે સરકાર આવા પશુઓના ત્રાસ પર અંકુશ મૂકી યોગ્ય નિરાકરણ લાવી શંભુજી ઠાકોરના પરિવારને યોગ્ય સહાય ચૂકવે તેવી અન્ય ખેડૂતોએ પણ માંગ કરી હતી. અમારા ગામની અંદર બાઈવાડા, કંસારી, થેરવાડા અને વિઠુદર સુધી અમારે એવો ત્રાસ છે કે નીલ ગાય અને ભૂંડ અને શંકર આખલા એવો ત્રાસ છે. એટલે કે અમારા તાસની તો વાત જ હોય કે સરકાર તરફથી અમે એમ કહેતા કે તાત્કાલિક અને ગમે કરીને તમને બે હાથ જોડીને અમે વિનંતી કરો કે તાત્કાલિક અને પગલાં લઈ અને એને કબજો કરો અને સહાય આલો. અમને બે છોકરા છે, હવે એને એનો મોભી બાપ એના પપ્પા જતા રહ્યા છે, એને મમ્મી કાંઈ ઠકાણું નથી અને તાત્કાલિક અમે વિનંતી કરો છે સરકારશ્રીને કે તાત્કાલિક અને ધોરણ અમે ગમે કરીને સહાય આલો એટલી અમારી સરકાર પાસે આપણી કરે છે. તાલુકા મથક દિયોદરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. શનિવારે સમી સાંજે જાહેર સ્થળે ચાકુ વડે યુવક પર હુમલાનો પ્રયાસ થતા ચકચાર મચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દિયોદરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શનિવારે સમી સાંજે યુવક પર ચાકુ વડે હુમલાનો પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા હડકંપ મચ્યો છે. દિયોદર ખાતે SBI બેંકની બાજુના કોમ્પ્લેક્સમાં શનિવારે સમી સાંજે યુવક પર ચાકુ વડે હુમલાનો પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હડકંપ મચ્યો છે. આ સમગ્ર ઘટના પૈસાની લેતી દેતીમાં બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ બનાવ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ દિયોદરમાં અસામાજિક તત્વો બેફામ બની જતા પોલીસ તંત્રને પણ એક્શનમાં આવી બેફામ બનેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે. ડીસા શહેરમાં આજકાલ રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. શહેરના તમામ વિસ્તારોમાં અત્યારે રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. સાંજના સમયે ડીસાના SCW હાઈસ્કૂલથી સાંઈબાબા મંદિર, લાયન્સ હોલ, ફુવારા સર્કલ, જૂના બસ સ્ટેન્ડ, સ્પોર્ટ્સ ક્લબ, ભણસાલી રોડ, મામલતદાર કચેરી, જલારામ મંદિર, રિસાલા બજાર, સુભાષ ચોક, ગાંધી ચોક અને મુખ્ય બજારમાં રખડતા પશુઓનો રીતસરનો આતંક જોવા મળી રહ્યો છે. આ પશુઓ લોકોને તો ઈજાઓ પહોંચાડી રહ્યા છે, સાથે સાથે ઘણીવાર પશુઓ પણ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા પશુઓને અંકુશમાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ જિલ્લા કલેક્ટરની કડકાઈના પગલે ડીસા નગરપાલિકા દ્વારા પણ રખડતા પશુઓને ઝડપી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ આ કામગીરી માત્ર દેખાવ પૂરતી કરાતી હોય તેમ શહેરમાંથી 1% પણ રખડતા પશુઓ દૂર થયા નથી. ત્યારે રખડતા પશુઓને ઝડપી પાડવાની ડીસા નગરપાલિકાની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. ડીસા નગરપાલિકા રખડતા પશુઓને પકડવાની દાનત જ ધરાવતી ના હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. મોટા ઉપાડે શહેરમાં પશુઓ પકડવાની વાતો કરી રહેલી નગરપાલિકા આ કામગીરી માત્ર કાગળ પર જ કરી રહી હોય તેવું પણ જણાઈ રહ્યું છે. ડીસા નગરપાલિકાની કચેરીમાં બેસી સલામત હોવાનો દાવો કરી રહેલા પાલિકાના સત્તાધીશો અને મુખ્ય અધિકારીએ એકવાર બહાર આવીને જમીનની હકીકત પણ નિહાળવી જોઈએ, ત્યારે ખબર પડે કે નગરજનોની શું દશા છે. શહેરમાં છેલ્લા કેટલાક માસથી ડીસા નગરપાલિકા રખડતા પશુ પકડવાના દાવા કરી રહી છે, પરંતુ શહેરમાં તેની કોઈ જ અસર જોવા મળી રહી નથી, જે પાલિકાની નિષ્ક્રિયતા છતી કરી જાય છે. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું અંબાજી પહોંચેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભગવત કરાડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેટ્રિક નોંધાવશે તેવા વિશ્વાસ સાથે ભાજપ ગઠબંધનને 400 બેઠક મળવાનો કર્યો દાવો. પાટણ લોકસભા વિસ્તારના પ્રભારી મંત્રીએ મા અંબાના કર્યા દર્શન. બનાસકાંઠામાં શિક્ષણ જગતને આંચકારૂપ ઘટના. પાલનપુર સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક નવનિયુક્ત આચાર્ય પાસેથી જ
10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ખળભળાટ, લાંચિયા અધિકારીની કરાઈ અટકાયત. શ્વેત ક્રાંતિને મજબૂત બનાવનાર અમૂલ ફેડરેશનની સ્થાપનાને 50મું વર્ષ. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામે મહિલાઓ અને યુવતીઓએ રંગોળી ચિત્રી અમૂલના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીનો મનાવ્યો આનંદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દાંત, મોં, ચહેરા અને જડબાની સારવાર માટે બનાસકાંઠાની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે વિવાન ડેન્ટલ હોસ્પિટલ. ઉત્તર ગુજરાતના પ્રખ્યાત ઓરલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી દ્વારા અપાય છે વિશેષ સારવાર, જેમ કે ડાપણની દાઢનું ઓપરેશન, જડબાના ફ્રેક્ચરની સારવાર. ફક્ત 3 જ દિવસમાં બેઝલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ચોકઠું, જડબાની રસોળી તથા ગાંઠની સારવાર, ગુટકાથી બંધ થયેલ મોં ખોલવાની સારવાર, દાંત અને જડબામાં થતા ચેપ અને રસીની સારવાર, મોઢાના કેન્સરનું નિદાન. કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ફિક્સ ચોકઠું, જડબાના સાંધાના રોગોની સારવાર સહિત ડિજિટલ ટેકનોલોજીથી દાંતની તમામ પ્રકારની સારવાર કરવા માટે આજે જ સંપર્ક કરો. વિવાન ડેન્ટલ હોસ્પિટલ, પ્રથમ માળ, તિરુપતિ પ્લાઝા, ન્યૂ બસ પોર્ટ સામે, પાલનપુર. હેલ્પલાઇન 9601382282. વિરામ બાદ સ્વાગત છે. કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણામંત્રી ડોક્ટર ભગવત કરાડ આજે અંબાજી પહોંચ્યા હતા. ડોક્ટર ભગવત કરાડ ગુજરાતની પાટણ લોકસભા બેઠકના પ્રભારી પણ છે. મોદી સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભગવત કરાડે આજે માં અંબાના દર્શન કરી મોટું નિવેદન આપ્યું હતું. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટના નિર્ણયથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર ભગવત કરાડ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. અંબાજીમાં ₹2,000 કરોડના ખર્ચે વિકાસ કરવા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ પ્રયાસોને બિરદાવી ભારત સરકારની ભારત વિકસિત સંકલ્પ યાત્રાને અસરકારક ગણાવી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરાયું હતું. બાદમાં તેમણે અંબાજી મંદિરમાં દર્શન કરી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. 2024માં ફરીથી નરેન્દ્ર મોદી પીએમ બનશે અને ભારત વિશ્વગુરુ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ભાજપ ગઠબંધન 400થી વધુ સીટ જીતી મોદી ત્રીજી વખત પીએમ બનશે. અંબાજી 2,000 કરોડના વિકાસ ઉપર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો. अभी भारतवर्ष में 51 शक्तिपीठ है. उसी में से एक महत्वपूर्ण शक्तिपीठ अगर देखें तो गुजरात में अंबाजी माता दी का है. और इस शक्तिपीठ विकसित करने के लिए माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारत सरकार और गुजरात सरकार दोनों मिलके 2,000 करोड़ का राशि का डिक्लेयर कर दिया है और इसी में एक भव्य मंदिर बने ऐसा संकल्प किया है, जिसमें मैं आज आके मुझे सौभाग्य मिला दर्शन करने का. बहुत प्रसन्नता हुई और मैं देखते समय देखा कि मंदिर तो भव्य है ही, लेकिन सब भक्तिगण मिलके सोने का मुकुट भी बना रहे, सोने का मंडप भी बना रहे, तो बहुत बड़ी बात है. और मुझे पूरा भरोसा है कि ये संकल्प जो किया है संकल्प पूरा हो जाएगा. और मैं अंत में बताना चाहता हूँ, माननीय प्रधानमंत्री जी का जो संकल्प है भारत राष्ट्र को विकसित राष्ट्र बनाना, यानी विकसित 2047 तक विकसित भारत बनेगा और सभी जगत को एक मार्गदर्शन करने वाला देश बनेगा. भारत जल्द ही विश्वगुरु बनेगा. અંબાજી ખાતે યોજાયેલ નિવૃત્ત વિદ્યુત કામદાર મંડળનો 2 દિવસીય અધિવેશનને સફળતા સાંપડી હોવાનો દાવો કરાયો છે. અંબાજી ખાતે ગુજરાતભરના અલગ અલગ મંડળોના અધિવેશનો યોજાઈ રહ્યા છે. તાજેતરમાં અંબાજી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અધિવેશન યોજાયા બાદ નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળનું અધિવેશન યોજાયું હતું, જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના EPFO સહિત હાયર પેન્શન અને મેડિકલના પ્રશ્ન મામલે ચર્ચા કરાઈ હતી. આ અધિવેશનમાં 1,000 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા. 2 દિવસના અધિવેશનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ અધિવેશનની સફળતા પર પ્રકાશ પાડતા મંડળના સેક્રેટરીએ જણાવ્યું હતું કે અમે પ્રશ્નોને રિસોલ્વ કરવા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારા યુનિયનનું જે મુખ્ય ઉદ્દેશ છે પેન્શન, હાયર વેજીસ ઉપર પેન્શન, જે અમારો હક છે એ હક
જાણી જોઈને સરકારશ્રીએ છીનવી લીધો છે અને અમારી વાજબી માગણીઓ અત્યાર સુધી સ્વીકારવામાં નથી આવતી. એ અંગેની રજૂઆત કરવાનો છે. તમને એક વસ્તુ કહી દઉં કે 30-35 વર્ષની નોકરી દરમિયાન પોતાનું લોહી પાણી એકઠું કરનાર અને ફંડ આપનાર એમના ફંડનો સરકાર ઉપયોગ કરી માત્ર વ્યાજ ચૂકવ્યું અને એ ફંડ પણ સરકાર ચાવ કરી છે. એ ફંડ અમને પરત નથી મળતું. માત્ર વ્યાજમાં 1000 રૂપિયાથી માંડીને 3000 રૂપિયાનું પેન્શન આપી અને સંતોષ માની રહી છે. જ્યારે પોતે ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો એ તગડો પેન્શન લે, ધારાસભ્યમાંથી સંસદ સભ્ય થાય તો 2 વખત પેન્શન મળે. તો આવા કયા આર્ટિકલ હેઠળ એ લોકો પ્રજા સાથે છેતરપિંડી કરી રહ્યા છે, કામદારો સાથે અન્યાય કરી રહ્યા છે, એ સમજમાં નથી આવતું. અને આટલા વર્ષોની રજૂઆત પછી પણ એમના મગજમાં એ વાત નથી આવતી કે 1000 રૂપિયામાં કે 1500 કે 3000 રૂપિયામાં એક નિવૃત્ત વ્યક્તિ પોતાના કુટુંબ અથવા તો પોતાના બંને જણાનું ફેમિલીનું ભરણ પોષણ ના કરી શકે. ત્યારે સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય કે ભાઈ કટ ઓફ ડેટ જરૂરી નથી, એક્ઝામ્પટેડ નોન એક્ઝામ્પટેડ જરૂર નથી, તો એમાં વારે ઘડીએ ગોત પરોણા કરી અને એકમાત્ર ઉદ્દેશ કે અમને પેન્શન નહીં આપવું એવા ઉદ્દેશ સાથે આગળ વધી રહેલી સરકારને આ તબક્કે હું એટલું ધ્યાનમાં લાવવા માગું છું કે આ અમારી વ્યાજબી માગણી એક માનવતાની રાહે પણ મંજૂર કરવામાં આવે, જેમાં કોઈ ભેદભાવ રાખવામાં ન આવે અને અમને અમારા હાયર પેન્શનના બેઝિસની જે માગણી છે એ અમારી માન્ય રાખવા. બનાસકાંઠાના વાવ, થરાદ, સુઈગામ અને ધાનેરા હિન્દુવાણી રાજપૂત સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના શૈક્ષણિક વિકાસ તેમજ કન્યા કેળવણી પર ખાસ ભાર મુકાયો હતો. થરાદ ખાતે શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલની કારોબારી બેઠક ખાનગી હોટેલમાં યોજાઈ હતી. આ પ્રસંગે યોજાયેલા ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજપૂત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા ઉપર ખાસ ભાર મુકાયો હતો. રાજપૂત સમાજની દીકરીઓને પૂરતી કેળવણી આપવા ઉપર પણ ભાર મુકાયો હતો. શિક્ષણનો પાયો મજબૂત બનાવવો હોય તો પ્રથમ દીકરીને ભણાવવી પડશે અને જો દીકરી ભણેલી હશે તો માતા બન્યા બાદ પોતાના સંતાનોને પણ ભણાવશે અને જ્ઞાન આપશે. એ પ્રથમ જ્ઞાન જ સૌથી મોટું જ્ઞાન હશે, ત્યારબાદ સ્કૂલમાં જઈ જ્ઞાન લઈ શકશે. આ સ્નેહ મિલન કાર્યક્રમ અને કારોબારી બેઠકમાં લક્ષ્મણસિંહ યાદવ, વિક્રમસિંહ પરમાર, દિલીપસિંહ બારડ, દિનુભા ડોડિયા, ગુમાનસિંહ ચાવડા, ભરતસિંહ બારડ, ઉપેન્દ્રસિંહ ચાવડા, થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી રાજપૂત, વાવ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, ડોક્ટર ઉકાભાઈ રાજપૂત, જગદીશસિંહ પરમાર સહિત ગુજરાતભરમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનો સાફો પહેરાવી સન્માન કરાયું હતું. બનાસકાંઠામાં ગેરરીતિનો એરુ શિક્ષણ વિભાગને પણ આબડી ગયો હોવાની પ્રતીતિ કરાવતી ચોંકાવનારી ઘટના રજાના દિવસે બની છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક શનિવારે 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અધિકારી મહાશયે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારની નિમણૂકમાં મદદ કરવા બદલ 20,000ની લાંચ માંગી હતી. પાલનપુર ખાતે કાર્યરત બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વર્ગ 2ના અધિકારી તરીકે ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક 10,000 રૂપિયાની લાંચ લેતા પાટણ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબી પોલીસે આ લાંચિયા બાબુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વર્ગ 2ના અધિકારી રાજેશકુમાર નારણભાઈ દેસાઈ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, જેઓ પાટણ એસીબીના છટકામાં પાલનપુરના જહાનારા બાગના ખૂણામાં શનિવારે ₹10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદીએ સને 2023માં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી માટે ઓનલાઈન ઉમેદવારી કરી હતી, જેમાં ઇન્ટરવ્યૂમાં જિલ્લા કક્ષાની ભરતીની પસંદગી સમિતિમાં આક્ષેપિત અધિકારીએ ફરિયાદીનું ઇન્ટરવ્યૂ લીધેલ હતું. ફરિયાદી આ ઇન્ટરવ્યૂમાં પાસ જાહેર થઈ આચાર્ય તરીકે નિમણૂક પામ્યા હતા. આ નિમણૂક માટે આક્ષેપિત અધિકારીએ ફરિયાદી પાસે આચાર્ય તરીકેની નિમણૂકમાં 40,000 રૂપિયાનો વ્યવહાર ચાલતો હોવાનું જણાવી નિમણૂકમાં મદદ માટે
40,000ની માંગણી કરી હતી। જો કે રકઝકના અંતે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયા બાદ 10,000 રૂપિયા ફરિયાદીએ અગાઉ આપી દીધેલ હતા, જ્યારે બાકીના રૂપિયા 10,000ની લાંચની આક્ષેપિત અધિકારી માંગણી કરતા હતા। જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે આ મામલે પાટણ એસીબીમાં ફરિયાદ નોંધાવી દીધી હતી। આ ફરિયાદના આધારે પાટણ એસીબી પોલીસે શનિવારે પાલનપુર ખાતે જનારારા બાગ નજીક છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન આક્ષેપિત અધિકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારતા સ્થળ ઉપરથી રંગે હાથ ઝડપાઈ ગયા હતા। એસીબી પોલીસે આ અધિકારીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી બાજુ શિક્ષણ વિભાગના ક્લાસ 2 અધિકારી લાંચ લેતા ઝડપાતા જિલ્લાના શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે। ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું શ્વેત ક્રાંતિને મજબૂત બનાવનાર અમૂલ ફેડરેશનની સ્થાપનાને 50મું વર્ષ। ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામે મહિલાઓ અને યુવતીઓએ રંગોળી ચિત્રી અમૂલના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીનો મનાવ્યો આનંદ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439। વિરામ બાદ સ્વાગત છે। નડેશ્વરી ધામના આદ્યસ્થાપક દિવંગત ભાણાજી રાજપૂતની 15મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે સદગતના સત્કાર્યોનું સ્મરણ કરાયું હતું। નડેશ્વરી માતાજીના નડાબેટ ધામના આદ્યસ્થાપક સદગત ભાણાજી ગજાજી રાજપૂતની 15મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી કરી દિવંગત અગ્રણીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। આ પ્રસંગે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, કાનજીભાઈ
રાજપૂત, રામસિંહજી રાજપૂત, KP ગઢવી, દુદાજી રાજપૂત, થાનાજી રાજપૂત સહિત આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં ભાણા બાપુના ચાહકોએ ઉપસ્થિત રહી સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે હરજીભાઈ રાજપૂત તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે તમામ આગેવાનો અને ભક્તોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ખાતે અમૂલ ફેડરેશનની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરાઈ હતી. ધાનેરા તાલુકાના રવિયા કોટડા ગામે ખાતે ધરતી માતાના પૂજન સાથે ગૌ માતાનું પૂજન કરાયું હતું. અમૂલ ફેડરેશનની સ્થાપનાને 50 વર્ષ પૂરા થતાં વિવિધ સ્થળે દિવાળીના તહેવારની જેમ રંગોળી પૂરી ઉજવણી કરાઈ છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 72,000 કરોડનું ટર્નઓવર હાંસલ કરીને ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ બની છે. અમૂલને હાલમાં દુનિયામાં 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા ગણવામાં આવે છે. તેણે વર્ષ 2022-23માં તેના ગ્રુપ ટર્નઓવરમાં વધુ 11,000 કરોડનો ઉમેરો કર્યો છે. અમૂલ ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે એક સેતુ સમાન કામ કરે છે. ગામે ગામથી આવતા દૂધમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવી દુનિયાના ખૂણે ખૂણે પહોંચે છે. અમૂલ ફેડરેશનના વિકાસની ગતિ પાછળ પશુપાલકોની મહેનત જવાબદાર છે. અમૂલ ફેડરેશનને 50 વર્ષ પૂરા થતાં વિવિધ સ્થળે ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ધાનેરા તાલુકાની કોટડા રવિયા દૂધ મંડળીના યજમાન પદે પશુપાલક મહિલાઓ અને યુવતીઓએ હાજર રહી દૂધ મંડળીની આગળ રંગોળી પૂરી ધરતી માતાનું વિશેષ પૂજન કર્યું હતું. કોટડા રવિયા જગ્યાના મહંત સહિત આગેવાનોની હાજરીમાં ગૌપૂજન કરાયું હતું. સાથે પશુપાલક મહિલાઓ અને દૂધ ગ્રાહકોને સરકારની કન્યાલક્ષી યોજનાઓની માહિતી પણ અપાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજસ્થાન બોર્ડરને પેલે પાર છાંટો પાણી અને આ પાર તોડ પાણી. 4 દિવસ પૂર્વે અમીરગઢ પોલીસે ગાડીમાંથી બિલ વગરનું 90 ગ્રામ સોનું ઝડપાયા બાદ 1.25 લાખનો તોડ કરી ગાડીમાં બેઠેલા શખ્સોને છોડી મૂક્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસની શાખ દાવ પર. અંબાજી પહોંચેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભગવત કરાડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેટ્રિક નોંધાવશે તેવા વિશ્વાસ સાથે ભાજપ ગઠબંધનને 400 બેઠક મળવાનો કર્યો દાવો. પાટણ લોકસભા વિસ્તારના પ્રભારી મંત્રીએ મા અંબાના કર્યા દર્શન. બનાસકાંઠામાં શિક્ષણ જગતને આંચકારૂપ ઘટના. પાલનપુર સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક નવનિયુક્ત આચાર્ય પાસેથી જ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ખળભળાટ. લાંચિયા અધિકારીની કરાઈ અટકાયત. શ્વેત ક્રાંતિને મજબૂત બનાવનાર અમૂલ ફેડરેશનની સ્થાપનાને 50મું વર્ષ. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામે મહિલાઓ અને યુવતીઓએ રંગોળી ચિત્રી અમૂલના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીનો મનાવ્યો આનંદ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.